ઓમ શાંતિ. એક સરસ મજાની કહાની છે, જરૂર સાંભળજો. એક બ્રાહ્મણનો છોકરો બીમાર થઈ ગયો. ડૉક્ટરની પાસે લઈ ગયા. ડૉક્ટરે કહ્યું કે હવે તો ભગવાન બચાવે તો સારું, અમારી પાસે કોઈ ઈલાજ નથી. બ્રાહ્મણ શ્રીકૃષ્ણનો ભક્ત હતો, એટલે તેણે શ્રીકૃષ્ણની ભક્તિ આરંભ કરી દીધી. દિવસ રાત્રે શ્રીકૃષ્ણની પૂજા કરવા લાગ્યો. 2 દિવસ વીતી ગયા. 2 દિવસ પછી એક પાડોશી આવીને કહ્યું કે આવા સમયે શ્રીકૃષ્ણને થોડા યાદ કરવાના હોય. ત્યારે બ્રાહ્મણે કહ્યું, તો કોને યાદ કરવાના? તો પાડોશીએ કહ્યું કે માને યાદ કરો, માને પુકારો. માનું હૃદય કરુણામય હોય છે. એટલે બ્રાહ્મણને લાગ્યું વાત તો સાચી છે, એટલે તેણે અંબેમાની પૂજા આરંભ કરી દીધી. દિવસ રાત અંબેમાની પૂજા કરવા લાગ્યો. 2 દિવસ પસાર થઈ ગયા. ત્યાં કોઈ બીજો પાડોશી આવ્યો અને કહ્યું, આવા સમયે માની થોડી પૂજા થાય, વિઘ્ન હરતા તો ગણેશજી છે, તો ગણેશજીને યાદ કરો, વિઘ્ન ટળી જશે. એટલે બ્રાહ્મણને લાગ્યું કે વાત સાચી છે. તેણે ગણેશજીની પૂજા આરંભ કરી દીધી. 2-3 દિવસ લગાતાર ગણેશજીની પૂજા કરતો રહ્યો. ત્યાં કોઈ મિત્ર સંબંધી આવીને કહ્યું, અરે ગાયત્રી મંત્ર કરીને જો ચમત્કાર થઈ જશે. એટલે બ્રાહ્મણે કહ્યું કે આ સાંભળ્યું તો છે, ગાયત્રી મંત્રથી તો ચમત્કાર થાય છે. એટલે તેણે ગાયત્રી મંત્ર ચાલુ કરી દીધા. 2 દિવસ સુધી લગાતાર ગાયત્રી મંત્ર કરતો રહ્યો. ત્યાં કોઈ ત્રીજો પાડોશી આવીને કહેવા લાગ્યો, અરે સંકટ મોચક તો હનુમાનજી છે, દેખ હનુમાન ચાલીસા બોલ, સંકટ ટળી જશે. એટલે લાગ્યું તેને કે વાત સાચી છે. એટલે તેણે હનુમાન ચાલીસા શરૂ કરી દીધા. ત્યાં તો બીજો કોઈ પાડોશી આવીને કહેવા લાગ્યું કે બાજુના ગામમાં એક બાબાજી આવ્યા છે અને તે એક ભભૂતિ આપે છે કે જેનાથી અસાધ્ય બીમારી પણ સારી થઈ જાય છે. ચાલો છોકરાને ત્યાં લઈ જઈએ. એટલે છોકરાને ત્યાં લઈને ગયા, ભભૂતિ ખવડાવી અને ઘેર લાવ્યા. 2 દિવસ પછી છોકરો મરી ગયો. આ વાતનું કારણ શું છે? આટલા બધા ભગવાનને યાદ કર્યા છતાં પણ એક પણ ભગવાનને મદદ કેમ ના કરી? આ માટે શું કહેશો? કારણ શું છે? કારણ એ છે કે વિશ્વાસ જ નહોતો. જેણે જે કીધું તે કરવા લાગ્યો. શું આવો ભગવાન પર વિશ્વાસ છે? આને વિશ્વાસ કહેવાય? વિશ્વાસ જ ના રાખ્યો. સાચી વાત તો એ છે કે તેણે ભગવાન પર વિશ્વાસ જ ના કર્યો. એટલા માટે ભગવાન પર સદાય વિશ્વાસ રાખો. ઓમ શાંતિ.